એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓને વધુ એક તક આપવા એનએસયુઆઈની રજૂઆત. વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા ત્રીજા વર્ષમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષની એટીકેટી દૂર કરવા માટે વિશેષ પરીક્ષા યોજવાની માંગ સાથે આજે એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી. મળતી માહિતી મુજબ કોમર્સ ફેકલ્ટીના ઘણા વિદ્યાર્થીઓએ બીજું વર્ષ પૂર્ણ કરી લીધું હોવા છતાંય પ્રથમ વર્ષના 1 કે 2 વિષયોમાં એટીકેટી બાકી હોવાથી તેઓ યુનિવર્સિટીના નિયમો મુજબ ત્રીજા વર્ષમાં પ્રવેશ મેળવી શકતા નથી, જેના કારણે અનેક વિદ્યાર્થીઓનું એક શૈક્ષણિક વર્ષ બગડવાની શક્યતા ઊભી થઈ છે. આ મુદ્દે એનએસયુઆઈના પ્રતિનિધિઓએ કોમર્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપી માંગ કરી હતી કે આવા વિદ્યાર્થીઓ માટે ત્વરિત પરીક્ષા યોજી એટીકેટી દૂર કરવાની વધુ એક તક આપવામાં આવે, જેથી વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે અને તેઓ સરળતાથી ત્રીજા વર્ષમાં પ્રવેશ મેળવી શકે. રજૂઆત દરમિયાન વિદ્યાર્થી આગેવાનોએ જણાવ્યું હતું કે માત્ર 1 અથવા 2 વિષયમાં બાકી રહેલી એટીકેટીના કારણે સમગ્ર વર્ષ અટકી જવું વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, જેથી યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં સકારાત્મક નિર્ણય લેવો જોઈએ. આ અંગે કોમર્સ ફેકલ્ટીના ડીને વિદ્યાર્થીઓની રજૂઆતને યોગ્ય ગણાવી યુનિવર્સિટી તંત્ર સમક્ષ મુદ્દો રજૂ કરવાની ખાતરી આપી હતી. સાથે જ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે જરૂરી ચર્ચા કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપી હતી. વિદ્યાર્થીઓ હવે યુનિવર્સિટી તંત્રના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે, જેથી એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓને રાહત મળી શકે અને તેમનું શૈક્ષણિક વર્ષ બચી શકે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વર્ષોથી એક નિયમ છે કે જે વિદ્યાર્થી તમામ સેમિસ્ટરો પતાવીને ક્લિયર કરીને ત્રીજા વર્ષમાં આવે, પણ જો એ વિદ્યાર્થીની કોઈ એક પણ કેટી પ્રથમ વર્ષમાં પહેલા સેમિસ્ટરમાં કાં તો બીજા સેમિસ્ટરમાં રહી ગઈ હોય તો તે વિદ્યાર્થી ત્રીજા વર્ષમાં નથી જઈ શકતો. ફક્ત એક એટીકેટીના કારણે જ્યારે વિદ્યાર્થીનું આખું એક વર્ષ બગડે એ કોઈ હદે ચલાવી લેવામાં ના આવે. જ્યારે બીજી યુનિવર્સિટીઓ ચાલતી હોય તો ત્યાં વિદ્યાર્થીઓને રિલેક્સેશન આપવામાં આવે છે ને તેમને ત્રીજા વર્ષમાં સમાઈ લેવામાં આવે છે. પણ યુનિવર્સિટીનો ક્યાંક ખોટો એક નિયમ છે. તેના વિરોધમાં આજરોજ એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન સરને આજે આવેદનપત્ર આપ્યું છે. ગઈકાલે પણ રજૂઆત આ મુદ્દા પર કરી હતી કે ટીવાયના ખાસા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને પ્રથમ વર્ષની એકાદી કેટી કોઈક રહી ગઈ છે, તો સાહેબ તેમને એક મર્સી ટ્રાયલ આપવામાં આવે, તેમનો એક ટેસ્ટ લેવામાં આવે, જેથી કરીને તેમનું એક વર્ષ બગડે નહીં. એક વર્ષ જ્યારે વિદ્યાર્થીનું બગડે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમનું મોરણ પણ તૂટે છે અને વિદ્યાર્થીનું ક્યાંક ને ક્યાંક ભવિષ્ય ખાડે જાય છે. તેના ધ્યાનમાં ભાગરૂપે આજરોજ એનએસયુઆઈએ કોમર્સ ડીનને રજૂઆત કરી છે અને ડીન સરે પણ આ વસ્તુમાં બાંહેધરી આપી છે કે જે બી વિદ્યાર્થીઓ જે 1 કેટીથી 2 કેટીથી જૂઝી રહ્યા છે તેમનું વર્ષ નહીં બગાડવા દઈએ અને એક મર્સી ટ્રાયલ તરીકે તેમનો વહેલી તકે એક ટેસ્ટ લેવામાં આવશે અને ટેસ્ટ લઈને વિદ્યાર્થીઓ તે પાસ કરીને ત્રીજા વર્ષમાં ઇઝીલી થઈ શકશે. એટલે સાહેબનો નિર્ણય એક સારો છે, વિદ્યાર્થીલક્ષી છે અને એને અમે સ્વીકારીએ છીએ. આ વિદ્યાર્થી મિત્રો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓને ફર્સ્ટ યર બીકોમમાં એટીકેટી છે અને ટીવાય બીકોમમાં જતાં એમને તકલીફ પડી રહી છે, તો હું ખાતરી આપું છું કે એક પણ વિદ્યાર્થીનું વર્ષ નહીં બગડવા દઉં અને આ બધા જ વિદ્યાર્થીઓ ટીવાય બીકોમમાં જશે અને ફર્સ્ટ યરની એમની જે એકાદ વિષયની જે પણ એટીકેટી હશે એની એક્ઝામ હું જુલાઈમાં જ લઈ લઈશ અને આ ટીવાયમાં એમને કન્ડિશનલ એડમિશન પણ આપીશ. મેં ઉપર રજૂઆત કરી છે, યુનિવર્સિટી સાથે ચર્ચા ચાલે છે અને મને વિશ્વાસ છે કે લગભગ આનો નિકાલ આજ સાંજ સુધીમાં કે આવી જશે.